ગુજરાતના ડીજીપી વિકાસ સહાય દ્વારા દરેક પોલીસ સ્ટેશન ખાતે સરપંચોનો સંવાદ કાર્યક્રમનું આયોજન કરવાની સૂચના મુજબ વડોદરા ગ્રામ્ય પોલીસના સાવલી પોલીસ મથકના થાણા અમલદાર વીએ પરમારની અધ્યક્ષતામાં તાલુકા પંચાયત કચેરીના કોન્ફરન્સ હોલમાં પોલીસ અને ગ્રામ્ય વિસ્તારના સરપંચ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સરપંચોએ પોતાના ગામમાં કાયદો અને વ્યવસ્થા સુચારુરૂપ જળવાય તે માટે જરૂરી ચર્ચાઓ અને સૂચનો કરાયા હતા। પોલીસ દ્વારા પણ ગ્રામ પંચાયત અને જનભાગીદારીથી ગ્રામ વિસ્તારમાં ગુનાના અંકુશ અને ડિટેક્શન માટે ગામના મુખ્ય અને પ્રવેશ માર્ગે સીસીટીવી કેમેરા લગાવવા સૂચન કર્યું હતું। સાવલી તાલુકાની આ કચેરીમાં સાવલી પોલીસ સ્ટેશન, સાવલી ગ્રામ્ય પોલીસ તેમજ તમામ સાવલી તાલુકાના સરપંચશ્રીઓ વચ્ચે સંવાદનો કાર્યક્રમ હતો। સરકારશ્રી દ્વારા આજે નાના મોટા જે ગુનાઓ થાય છે તો તેના માટે આજ રોજ મીટિંગ રાખવામાં આવી હતી અને આજના પીએસઆઈ સાહેબે મીટિંગ રાખી અને તમામ સરપંચોને અંદર સંવાદ કર્યો છે કે ભાઈ જે ગામની અંદર આપણો કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે આપણે શું પગલાં લેવા જોઈએ, તો તેની અમને મીટિંગમાં વાત કરી અને જેમાં મુખ્ય વાત કરી કે દરેક પંચાયતની અંદર ઓછામાં ઓછા 2-4 સીસીટીવી કેમેરા તો હોવા જોઈએ, જેથી કરીને કોઈક એવો ગુનેચેબલ ગુનો થાય તો જેથી કરીને આપણે પકડવામાં વ્યવસ્થા પણ જાય। અને બીજું કે બીજી પણ વાત કરી કે અમે પણ એમને એક સંવાદમાં પ્રશ્ન પૂછ્યો કે સાહેબ અમારું ગામની અંદર જે આપણે અમારા 4 પેટાપરા ગામ છે એની અંદર જ્યાં આગળ દેશી દારૂ ગરાતો ત્યાં દેશી દારૂ અમે ભેગા થઈ અને બંધ કરાવ્યો અને છેલ્લા એક ગામની અંદર તમે પણ સહયોગ આપીને બંધ કરાવ્યો છે, તો ગુજરાતનું અમારું તુલસીપુરા ગ્રામ પંચાયત એક એવું છે જે આજે દારૂથી મુક્ત છે, તો તમારો પણ અમે આભાર માનીએ છીએ, સરકારશ્રીનો પણ આભાર માનીએ છીએ। તો આ જે સંવાદ છે એ પોલીસ અને સરપંચનો સંવાદ છે, જેના કારણે જે નાના મોટા ઝઘડાઓ એ પોતે ગામમાં જ પૂરા થઈ ગયા, પોલીસ સ્ટેશન સુધી ના આવે અને ગામની એકતા અખંડિતતા રહી એવો સરકારનો અભિગમ છે।